આજે ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા એક મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું. ઘનિષ્ઠ મતદાન યાદી સુધારણા કાર્યક્રમ, અંગ્રેજીમાં SIR. આ SIR ની મીટિંગમાં તમામ પક્ષોની હાજરી હતી અને ગુજરાતભરના 5 કરોડ અને 81 લાખ કરતા પણ વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતર થયેલા મતદારો, અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો, આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે. એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ. વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે. રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે. પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય, કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય, હટાવી ન દે, કાઢી ન નાખે, એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી, વોટ રક્ષકની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ ન જાય, ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે, એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે. અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય, પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું. અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે. વોટ ચોરી કરનારા લોકોએ આ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે, પરંતુ આપણે એને સફળ બનવા દેવાનું નથી. આમ જનતા જાગે. આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય, દરેક 18 વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય, એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.